Hello everyone. Today we'll see the lecture first about the labor law. We'll see the general introduction of the labor law. In the introductions કે આપણે જોઈએ કે ભાઈ લેબર લોની જરૂરિયાત અથવા લેબર લો શા માટે જરૂરી છે. The theory of philosophy of law pertaining to the labor and employment laws for the industrial sector comes from the industrial revolution. એટલે કે જે ઔદ્યોગિક ક્રાંતિ કહીએ આપણે એને, એના જે ક્રાંતિ થઈ એના ઉપરથી આ લેબર લો અને એમ્પ્લોયમેન્ટ લો લાવવામાં આવ્યો. When the people become aware of their rights and felt need to be more aware of how they should be treated, they started protesting for their rights. Hence industrial laws were born. બરાબર કે જ્યારે એ એમના અધિકારો માટે જ્યારે એ પ્રોટેસ્ટ જ્યારે એની સામે અવાજ ઉઠાવે છે કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ ઔદ્યોગિક અથવા કોઈપણ ઇન્ડસ્ટ્રીઝની સામે, ત્યારે આ લેબર લોનો જન્મ થયો કહેવાય. એક મહાત્મા ગાંધીનું કોટેશન છે કે એ નેશન્સ મે ડુ વિધાઉટ ઇટ્સ મિલિયનિયર એન્ડ વિધાઉટ ઇટ્સ કેપિટાલિસ્ટ, બટ નેશન કેન નેવર ડુ વિધાઉટ ઇટ્સ લેબર. ધીસ વર્ડ્સ ઓફ મહાત્મા ગાંધી, બરાબર, ફાધર ઓફ નેશન્સ, હાઇલાઇટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લેબરર્સ ઇન અવર કન્ટ્રીઝ. એટલે ગાંધી બાપુએ જે લેબર જે મજૂર વર્ગ છે એના માટેની જે ચિંતા કરી છે કે વર્લ્ડ છે એ લેબર વગર પોસિબલ નથી એમ. The labor force or the workmen constitute an important segment of the societies and play a vital role in the development and progress of the countries. બરાબર, એ લોકોનું જે રહ્યું છે કહેવાય એમનું જે મહેનત રહી છે કોઈપણ દેશ કન્ટ્રીના પ્રોગ્રેસ માટે તે આપણને ખબર છે. ડ્યુ ટુ ધ ફાસ્ટ pace of industrialization, there is a need of regulate and control the relation between the employers and employees. This has led to the evolutions and development of labor laws all over the world. એટલે કે આ બધી વસ્તુ છે એ લેબર્સ લો અને એ બધાને કહેવાય કે ઇમ્પ્લિમેન્ટ કરવું જરૂરી છે કે આવા બધી વસ્તુની અંદર ઔદ્યોગિક ક્રાંતિની અંદર જો એમને કંઈ પણ ઇસ્યુઝ થાય તો એ માટે આ લેબર્સ લો લાવવો જરૂરી છે. આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ ધ ગવર્મેન્ટ of India has enacted numerous legislations for the regulation of labor relations and their welfare. And understanding of labor law is very essential for the law student because of the fact that scope of the ambit of this is very wide and is touching to the lives of millions of people in the country. બરાબર, એટલે ઘણા બધા એક્ટ્સ બન્યા છે જે લેબર્સ લોને લગતા છે અને જે લેબર્સ લોના એમના સારા પ્રોટેક્શન અને એમની જરૂરિયાત માટે એ હોવું જરૂરી છે. હવે હિસ્ટ્રી જોઈશું તો આપણને ધ્યાનમાં આવશે તો કે ભાઈ લેબર્સ લોનું ડેવલપમેન્ટ કેવી રીતે થયું, એનું એવ્યુલેશન કેવી રીતે થયું, રેગ્યુલેશન સિસ્ટમ કેવી રીતે થઈ. તો એનો સૌથી પહેલાં ગ્રોથ ઓફ ધ ટ્રેડ યુનિયનિઝમ, એટલે કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જ્યારે ઇન્ડસ્ટ્રીઝ એસ્ટાબ્લિશ થઈ અને નવા નવા ઉદ્યોગો સ્થાપવા માંડ્યા તેના ઉપરથી લેબરની જરૂરિયાત વધવા માંડી અને તેનાથી લઈને લેબર માટેની એક સિસ્ટમ ડેવલપમેન્ટ થઈ. રાઇઝ ઓફ સોશિયલિસ્ટ એન્ડ અધર રિવોલ્યુશનરી આઈડિયાઝ, એટલે કે જેમાં આપણે કાર્લ માર્ક્સનું ખાસ જોઈએ છીએ કે ભાઈ એની જે કેપિટાલિસ્ટ ઇકોનોમિક સિસ્ટમ છે એને સિસ્ટમની સામે કાર્લ માર્ક્સ જે એને લેબર્સના માટે જે એને એક લેબરની એકતા કરીને આખો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઉપર એક જે સિસ્ટમ છે એને વિરુદ્ધ કર્યો હતો. એમ કે ધ ઇકો ઓફ ધ સ્લોગન ઇઝ ડેટ ધ વર્કર ઓફ ધ વર્લ્ડ યુનાઇટ, યુ હેવ નથિંગ ટુ લોઝ બટ યોર ચેન્જ. એટલે કે રિવર્બરેટિંગ થ્રુ આઉટ ધ કેપિટાલિસ્ટ વર્લ્ડ સેન્ટ એ સડર, એટલે બધાને એક પારી એટલે બધાને ધ્રુજાવી નાખે એવું આ રેવોલ્યુશન હતું જેનાથી લઈને જેની અંદર લોની અંદર રિફોર્મ્સ આવે અને લેજિસ્લેશન પ્રોટેક્ટિવ લેજિસ્લેશનનું આમેન્ટ થાય અને એવ્યુલેશન સાથે એનું ઇમ્પ્લિમેશન સરખી રીતે થાય એના માટેની પ્રોસેસ થઈ. આગળ જોઈએ કે ગ્રોથ ઓફ ધ હ્યુમેનિટેરિયન આઈડિયાઝ એન્ડ ધ કન્સેપ્ટ ઓફ ધ સોશિયલ વેલફેર એન્ડ સોશિયલ જસ્ટિસ, કે આ સોશિયલ વેલફેર અને સોશિયલ જસ્ટિસનો કન્સેપ્ટ માનવતા માટે ઉપાડવામાં આવ્યો. ધ હ્યુમેનિટેરિયન આઈડિયાઝ એન્ડ ધ રોલ ઓફ હ્યુમેનિટેરિયન્સ, ધ ફિલેન્થ્રોપિક એન્ડ સોશિયલ રિફોર્મર્સ ઇન્ફ્લુઅન્સ ધ શેપ ઓફ અવર લેબર લેજિસ્લેશન્સ. અર્લી ફેક્ટરીઝ એક્ટ્સ વર મેડ પોસિબલ because of the efforts of the humanitarians. And the researches in social science like sociology, psychology and anthropology explored the myth of the natural
elite and gave the powerful push to the movement of social reform, social changes and social justice and labor legislation. એટલે કે સામાજિક ક્રાંતિ અને સામાજિક ન્યાય માટે અને લેબર્સના લેજિસ્લેશન માટેની જે આ આખી હ્યુમેનિટેરિયન જે ગ્રોથ છે એ હિસ્ટ્રીની અંદર ધીરે ધીરે વ્યાપક થવા માંડ્યો. નાઉ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILO આપણે એને કહીએ છીએ 1919ની અંદર આવ્યો ને ઇટ ઇઝ કોર્સ ઓફ લેબર લેજિસ્લેશનની અંદર એનું એક્સેપ્ટેશન થવા માંડ્યું અને પ્રિન્સિપલ ડેટ લેબર ઇઝ નોટ એ કોમોડિટી એન્ડ ધ સ્લોગન ડેટ પાવર્ટી એનીવેર કોન્સ્ટિટ્યુટ એ ડેન્જર ટુ ધ પ્રોસ્પરિટી એવરીવેર કે પાવર્ટી એનીવેર ગમે ત્યાં જો પાવર્ટી હશે તો એનો મતલબ કે ઇટ્સ ડેન્જર ટુ પ્રોસ્પરિટી ઓફ એવરીવેર એટલે આપણે એક પ્રોસ્પેરિટી જે છે કન્ટ્રીઝની એ એના માટે ડેન્જર બની શકશે. એટલે આ જે ઇન્ફ્લુઅન્સ છે એના લીધે લેબર લેજિસ્લેશન ઇન ધ ઓલ ધ કન્ટ્રીઝની અંદર એક્સેપ્ટ કરવામાં આવ્યું. હવે જે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે એની થ્રુ persistent investigation of workers living condition has continuously established બરાબર એટલે એમના લિવિંગ કન્ડિશન એમના ડેવલપમેન્ટ એની અંદર વાત કરવામાં આવી કે એમને પ્રોટેક્શન આપવામાં આવે એમની સાથે જો વર્કર સાથે શું શું ઘટના બને છે અથવા એમને માટે શું શું ડિફિકલ્ટી છે એના વિશે વાત કરવામાં આવે છે. ઇટ હેઝ ઇનિશિએટેડ પ્રપોઝલ ફોર લેબર લેજિસ્લેશન સબ્જેક્ટેડ ધેમ ટુ એલેબોરેટ ડિસ્કશન એન્ડ રિવ્યુઝ એન્ડ હેઝ એડોપ્ટેડ કન્વેન્શન એન્ડ રિકમેન્ડેશન બરાબર એના બેઝિસ ઉપર કન્વેન્શન એડોપ્ટ કરવામાં આવ્યા પ્લસ એના રિકમેન્ડેશન જે હોય લેબર લેજિસ્લેશનની અંદર તો એની અંદર ચેન્જીસ કરવા માટેનું આ ખાસ એક એસ્ટાબ્લિશમેન્ટ થયું અને એની અંદર મજૂર કાયદાની અંદર સુધારા વધારા સાથે એની અંદર ઉમેરવામાં આવ્યું. ધ ILO બાય ટ્રાઇંગ ટુ એસ્ટાબ્લિશ યુનિફોર્મ લેબર સ્ટાન્ડર્ડ ઇન સો ફાર એઝ ધ ડાયવર્સ કન્ડિશન એન્ડ અનઇવન ઇકોનોમિક ડેવલપમેન્ટ્સ ઓફ ધ વર્લ્ડ પરમિટ્સ has done a singular service in the field of labor legislation. Now, some of the factors are specific to India which are responsible for the labor law implementation. કે ઇન્ડિયાની અંદર અમુક એવા ઘટનાઓ હતી જેના લીધે કરીને આ લેબર લો લાવવો પડ્યો. કે પહેલાં જોઈએ તો કે ભાઈ બ્રિટિશ પિરિયડની અંદર બ્રિટિશ કોલોનિયલ રૂલ હતો તો એનું ઇન્ફ્લુઅન્સ એવું એટલું બધું હતું કે ભાઈ કોઈપણ વ્યક્તિને અથવા કોઈપણ મજૂર હોય એને જબરદસ્તી કામ કરવામાં આવે અથવા એની સામે કોઈપણ ટોર્ચર કરવામાં આવતું હતું એટલે આ બધું સહન પોસિબલ ના થાય કોઈને પણ સહન ના થાય એટલે કે ધ પ્રોટેક્શન ઓફ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ બ્રિટિશ કેપિટાલિસ્ટ એના પ્રોટેક્શન માટે કરીને આ લેબર લોને થોડુંક લાવવાનો વિચાર કર્યો અને એની અંદર ધ વર્કમેન કમ્પન્સેશન એક્ટ 1923 ઇન્ડિયન ટ્રેડ યુનિયન એક્ટ 1926 અને પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936 એ બ્રિટિશ પેટર્ન પ્રમાણે એને એડોપ્ટ કરવામાં આવ્યું. નાવ ધ સ્ટ્રગલ ફોર નેશનલ ઇમેન્સિપેશન એન્ડ એડોપ્શન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કે જેની અંદર ઇન્ડસ્ટ્રીયલ વર્કર હોય એ લોકોને સપોર્ટ મળે ફ્રોમ ધ ફ્રીડમ ઓફ સ્ટ્રગલ એન્ડ નેશનલિસ્ટ લીડર જે છે who made the tireless effort to get protective labor legislation enacted. બરાબર એના માટે બહુ એ લોકોએ કામ લગાડી દીધું અને એ લોકો એના માટે કામ કરવા માંડ્યા. ધ ઇન્ડિયન ટ્રેડ યુનિયન એક્ટ છે ધ અપોઇન્ટમેન્ટ ઓફ રોયલ કમિશન ઓન લેબર વેર બિકોઝ ઓફ ધ પ્રેશર ફ્રોમ ફ્રીડમ સ્ટ્રગલ જે ફ્રીડમ સ્વતંત્રતા માટે જે લડી રહ્યા હતા એના પ્રેશરના લીધે એ લોકોએ રોયલ કમિશન ઓફ લેબર અપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યું અને એના ઉપર દેખરેખ રાખવામાં આવી. ધ લીડર ઓફ ધ નેશનલ મુવમેન્ટ હેડ પ્રોમિસ ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ બેટર એન્ડ જસ્ટ સોશિયલ ઓર્ડર આફ્ટર ઇન્ડિપેન્ડન્સ. બરાબર એટલે એના માટે સારું મુવમેન્ટ નેશનલ મુવમેન્ટ થયું જેનાથી એ લોકોને બેટર એન્ડ જસ્ટ સોશિયલ ઓર્ડર આફ્ટર ઇન્ડિપેન્ડન્સ એમને સ્વીકારવામાં આવ્યો વિચ વોઝ અલ્ટિમેટલી એમ્બોર્ડેડ ઇન ધ પ્રિએમ્બલ ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. એટલે આ એને ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સની અંદર અને ફંડામેન્ટલ રાઇટ્સની અંદર એને ઉમેરવામાં આવ્યું. નાઉ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ there are so many legislation has been implemented to the favor of labor law. The Factories Act આવ્યો જે આપણે ભણવાનો છે 1948. ધ ડિટેલમાં જેનો આપણે જોઈશું બરાબર. ફેક્ટરી એક્ટ તમારા લેબર લો જે છે એની અંદર પાર્ટ 1 ની અંદર આપણે જોઈશું સેમેસ્ટર 3 ની અંદર. નાવ ESI એક્ટ એટલે એમ્પ્લોયમેન્ટ સર્વિસ એક્ટ જે છે એ 1948 આવ્યો. મિનિમમ વેજીસ એક્ટ 1948 આવ્યો. માઇન્સ એક્ટ હતો. એમ્પ્લોઈઝ એન્ડ PF મિસલેનિયસ પ્રોવિઝન એક્ટ છે. પ્લાન્ટેશન લેબર એક્ટ છે અને પેમેન્ટ ઓફ બોનસ એક્ટ. આ બધા એક્ટ જે લેબરર છે જે એમ્પ્લોય છે ટ્રેડ યુનિયનની અંદર કે ઇન્ડસ્ટ્રીની અંદર જે કામ કરે છે એના માટે કરીને આફ્ટર ઇન્ડિપેન્ડન્સ ધીસ એક્ટ હેઝ બીન ઇમ્પ્લિમેન્ટેડ. નાવ
ઓબ્જેક્ટિવ ઓફ ધ લેબર્સ લો, એનો હેતુ શું, લેબર લો લાવવાનો હેતુ શું, તો કે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ જસ્ટિસ, સોશિયલ, પોલિટિકલ એન્ડ ઇકોનોમિક, જે આપણી પ્રેમ્બલની અંદર વાત કરવામાં આવી છે કે એવરી લેબર શુડ બી પ્રોટેક્ટેડ વિથ ધ સોશિયલ જસ્ટિસ, પોલિટિકલ એન્ડ ઇકોનોમિકલી, બરાબર, એના માટે લાવવામાં આવ્યું છે. ધ પ્રોવિઝન ઓફ ઓપોર્ચ્યુનિટી ટુ ઓલ વર્કર, બરાબર, એન્ડ ઇરિસ્પેક્ટિવ ઓફ કાસ્ટ, creed, religion, beliefs, or the development of their personalities. Third, the protection of weaker section in the communities for the maintenance of industrial peace. બરાબર, ઇન્ડસ્ટ્રીયલ પીસ એટલે મેન્ટેનન્સ, એનું અંદર ઔદ્યોગિકની અંદર શાંતિ બની રહે અને કોઈ લેબરને લઈને કોઈ ઇસ્યુઝ ના થાય. ક્રિએશન ઓફ કન્ડિશન ફોર ઇકોનોમિક ગ્રોથ, પ્રોટેક્શન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ઓફ લેબર સ્ટાન્ડર્ડ્સ, પ્રોટેક્ટ વર્કર ફ્રોમ એક્સપ્લોઇટેશન્સ, guarantees right of workmen to combine and form association. એક્સપ્લોઇટેશનની જે વાત છે એ ફંડામેન્ટલ રાઇટ્સની અંદર પણ વાત કરવામાં આવી છે, રાઇટ ટુ પ્રોટેક્શન અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન, બરાબર, 23 and 24 આર્ટિકલ, જેની અંદર જે લેબર હોય છે, ચાઇલ્ડ લેબર, એને પણ ના પાડવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીની અંદર ચાઇલ્ડ લેબર એલાઉડ નથી. ઇન્સ્યોર રાઇટ ઓફ વર્કમેન ટુ બાર્ગેનિંગ કલેક્ટિવલી ફોર ધ બેટરમેન્ટ ઓફ ધેર સર્વિસ કન્સર્ન. 10th, the make the state interfere as protector of social well-being than to remain an onlooker, ensure human rights and human dignities. Now, this 26 above the proper regulation of employees and employer relation is condition precedent for the plan and progressives and purposeful development of any societies. The objective of the labor relation is developing concept and require the ceaseless efforts to the achieve them in continuous basis. એટલે એના ઉપર એક લેન્ડમાર્ક જજમેન્ટ છે કે હિન્દુસ્તાન વર્સિસ એન્ટીબાયોટિક્સ વર્સિસ ધ વર્કમેન, જેની અંદર ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા હેઝ સિગ્નિફિકન્ટ ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું હતું કે જે ઓબ્જેક્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ લો, કે એનો મેઇન હેતુ શું છે, તો કે સેટ ધ કોર્ટ વોઝ ટુ બ્રિંગ ટુ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ સર્વિસ ઓફ કન્ડિશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ લેબર, બરાબર, કે ઇમ્પ્રુવમેન્ટ થાય ઇન્ડસ્ટ્રીયલ લેબરની કન્ડિશનો અને સર્વિસની અંદર બાય પ્રોવાઇડિંગ ધેમ ધ નોર્મલ એમ્યુનિટીઝ ઓફ લાઈફ વિચ વુડ લીડ ટુ ઇન્ડસ્ટ્રીયલ પીસ. ધીસ વુડ એક્સેલરેટ ધ પ્રોડક્ટિવ એક્ટિવિટીઝ ઓફ ધ નેશન and bringing prosperity to all and further improving the condition of labor. અને એની પ્રોસ્પેરિટી જળવાઈ રહે અને લેબરની કન્ડિશન સારી થાય એના માટે કરીને વાત કરવામાં આવે છે. નાવ ધ ક્લાસિફિકેશન ઓફ લેબર લેજિસ્લેશન જોઈએ કે એનું ક્લાસિફિકેશન કેવી રીતે કરવામાં આવે છે. ફર્સ્ટ કે રેગ્યુલેટરી ક્લાસિફિકેશન છે, જેની અંદર to regulate the relation between employees and employers and to provide for the methods and the manners of settling industrial dispute. Such laws also regulate the relationship between the workers and their trade union, the rights and obligation of the organization of employers and workers as well as their mutual relationship. બરાબર, તેના માટે આ રેગ્યુલેટિવ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી, જેની અંદર ટ્રેડ યુનિયન એક્ટ આવી ગયો, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ, આપણે જે ડિટેલિંગમાં જોવાનું છે, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ઓફ લેજિસ્લેશન ઇનેક્ટેડ બાય ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર, એટલે કે બોમ્બે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એક્ટ 1946, એ પણ આપણે ડિટેલમાં જોવાનો છે. નાવ ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ એક્ટ, જે સ્ટેન્ડિંગ ઓર્ડર છે એની વાત કરવામાં આવે છે. એટલે આ બધા રેગ્યુલેટિવ લેજિસ્લેશન છે જે લેબર લોને માટે એના રિલેશન્સ અને લેબર્સ એન્ડ પ્લસ વર્કમેન એમ્પ્લોયર્સ અને એમ્પ્લોઈઝના રિલેશન જળવાઈ રહે તેના માટેની વાત કરવામાં આવે છે. સેકન્ડ ઇઝ પ્રોટેક્ટિવ્સ, ક્લાસિફિકેશન ઓફ પ્રોટેક્ટિવ ટુ પ્રોટેક્ટ ધ લેબર સ્ટાન્ડર્ડ્સ એન્ડ ઇમ્પ્રૂવ ધ વર્કિંગ કન્ડિશન, જેની અંદર લોઝ લાઇંગ ડાઉન ધ મિનિમમ લેબર સ્ટાન્ડર્ડ ઇન ધ એરિયાસ ઓફ અવર્સ ઓફ વર્ક, કલાકો પ્રમાણે, સપ્લાયસ, એમ્પ્લોયમેન્ટ ઓફ ચિલ્ડ્રન એન્ડ વુમન in the factories, mines, plantation, transport, shops and other establishment are included in these categories. Some of these are the following: Factories Act 1948, બરાબર, એટલે કે ફેક્ટરીઝ એક્ટ 1948 જે છે આપણે ડિટેલમાં જોઈશું. આમાં પ્રોટેક્ટિવ જે ક્લાસિફિકેશન છે લેબર લોનું એના પ્રમાણે. માઇન્સ એક્ટ 1952, પ્લાન્ટેશન લેબર એક્ટ 1952, મોટર ટ્રાન્સપોર્ટ વર્કર એક્ટ, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ, બીડી એન્ડ સિગાર વર્કર એક્ટ, આ બધા પ્રોટેક્ટિવ મેજર્સની અંદર લેવામાં આવ્યા છે, જેની અંદર જે લોકો લેબર કામ કરતા હોય છે, ચિલ્ડ્રન હોય કે વુમન હોય કે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી હોય કે કોઈ પણ એમના માટે જે પ્રોટેક્શન કિટ હોય એના માટે કરીને ખાસ કરીને આ પ્રોટેક્ટિવ મેજર્સ ક્લાસિફિકેશન એના વિશે કરવામાં આવ્યું છે. થર્ડ ઇઝ વેજ રિલેટેડ, જે વેજીસ રિલેટેડ એ આપણે સેમેસ્ટર 4ની અંદર જોઈશું, લેબર 2 પાર્ટની અંદર, જેની અંદર અલગ અલગ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ બનાવવામાં આવ્યો છે. ભાઈ એમને પેમેન્ટ કેવી રીતે આપવું, મિનિમમ કેટલું આપવું,
પેમેન્ટ ઓફ બોનસ કેટલું આપવું, ઇક્વલ રિમ્યુનરેશન એક્ટ છે એમને ઇક્વલ રિમ્યુનરેશન મળે, ઇક્વલ સેલરી મળે, એના વિશેની વાત કરવામાં આવી. ફોર્થ ઇઝ રિલેટેડ ટુ સોશિયલ સિક્યુરિટીઝ. To provide to the workmen social security benefits under certain contingencies of life and work. બરાબર, એમના જિંદગી માટે અને એમના કામને માટે લઈને એની સોશિયલ સિક્યુરિટી બેનિફિટ છે એમને મળવા પાત્ર છે. ધ વર્કમેન્સ કમ્પન્સેશન એક્ટ 1923, બરાબર, એમને કમ્પન્સેશન જે છે એ પ્રમાણે એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ પ્રમાણે, કોલ માઇન્સ પીએફ એક્ટ, પ્રોવિડન્ટ ફંડ એક્ટ પ્રમાણે એમને પીએફ મેટર્નિટી બેનિફિટ એક્ટ છે અને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ, આ બધા એક્ટની અંદર એને સોશિયલ સિક્યુરિટી મળી શકે છે. નાઉ વેલફેર બોથ ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ ધ વર્કપ્લેસ, જેની અંદર વાત કરીએ કે વેલફેર ઇન ધ ટાઇટલ જે લેબર્સ માટે બનાવવામાં આવ્યું છે ફોર ધ લેબર્સ લો હુ આર વર્કિંગ ઇન ધ ઇન્ડસ્ટ્રીઝ ઓર એની અધર એસ્ટાબ્લિશમેન્ટ, તો એમનું જનરલ વેલફેર ઓફ ધ વર્કર્સ એન્ડ ઇમ્પ્રૂવ ધેર લિવિંગ કન્ડિશન થવી જોઈએ. પ્રોટેક્ટિવ લેબર્સ લો ઓલ્સો કન્ટેન ધ ચેપ્ટર્સ ઓન ધ લેબર વેલફેર, બરાબર, એટલે આ લેબર વેલફેર માટે એને ઇમ્પ્રૂવ એમની કન્ડિશન, લિવિંગ કન્ડિશન ઇમ્પ્રૂવ થાય એના માટે, જેની અંદર લાઇમસ્ટોન એન્ડ ડોલોમાઇટ માઇન્સ લેબર વેલફેર ફંડ છે, મિકા માઇન્સ વેલફેર ફંડ છે, આયર્ન ઓવર માઇન્સ, આજે અલગ ડિફરન્ટ અધર્સ વેલફેર ફંડ છે એના વિશે વાત કરવામાં આવે છે, જે વેલફેર ફંડ એમને મળવા પાત્ર. ઇન ધ લાસ્ટ આઈ વુડ લાઇક ટુ કન્ક્લુડ વિથ ધ evolution of labor jurisprudence is the culmination of the incessant struggle waged by the workers all over the world for just and better condition of work as well as security for their job. Now labor legislations have now acquired the status of the separate branch of jurisprudence because of its special features and changing jurisdicts idea. Therefore an idea about its concept, origin, development, objective, and this classification will be immense help to comprehend its principle. એટલે કે જે આ બધી વસ્તુ જે વાત કરવામાં આવી છે, જે અલગ અલગ પ્રોટેક્ટિવ સિક્યુરિટીઝ એન્ડ અલગ અલગ વેજીસ વિશે વાત કરવામાં આવે, તેમના રિલેટેડ એના તેમના પ્રોટેક્શન મેજર્સ માટે અને જે આ આખું એવોલ્યુશન થયું હિસ્ટ્રીથી લઈને એનું આખું લેબર્સ લેજિસ્લેશનનું ઇમ્પ્લિમેશન થયું, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું જે રોલ છે, પ્લસ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ જેની અંદર પણ ફંડામેન્ટલ રાઇટ્સ દ્વારા એડોપ્ટેડ કરવામાં આવ્યું છે. એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ ઇઝ મસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધ ઓર ધ લેબર એન્ડ લેબર્સ લોસ હેઝ બીન ઇમ્પ્લિમેન્ટેડ ઇન ધ ઇન્ડિયા with the સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્લસ સ્ટેટ ગવર્મેન્ટ અલગ અલગ ઇનેક્ટમેન્ટ થયેલા હોય છે અને એના એક્સેપ્ટેશન અલગ અલગ સ્ટેટ વાઇઝ એનું એક્સેપ્ટેશન થયેલું હોય છે. એટલે એવી રીતે એનું ઇવેલ્યુએશન થયું છે. એટલે ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ sections and part of the labor law that we have to learn in the details with the next lecture. Thank you very much.